નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જેમ કે પીએમ મોદી પણ દુઃખ વ્યક્ત કર્યું છે, ત્યારે આંધ્રપ્રદેશના એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેમ કે કુરુનુમાં બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, તેમાં 8 લોકોનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું તેવું જેમ કે જાણવા મળી રહ્યું છે. વધુ વિગત જણાવે તો આ સાથે 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દર્દીઓને જેમ કે એમ્બિગાનું હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે તેવું પણ જેમ કે જાણવામાં મળી રહ્યું છે. વધુ વિગત જણાવે જેમ કે સમાચાર તરફ તો દોસ્તો જેમ કે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો દોસ્તો, જેમ કે 8 લોકોના જેમ કે મોત થયા છે. આ તમામ મૃતકો કર્ણાટકના હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પીએમ મોદીએ જેમ કે ખૂબ જ જેમ કે દુઃખ વ્યક્ત કર્યું છે. કર્ણાટકથી તીર્થયાત્રાઓ જઈ રહેલા યાત્રીઓ જેમ કે ચીમકપુર વિસ્તારમાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. વધુ વિગત જણાવે તો અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર અકસ્માતની આ ઘટના અંગે વિગતો આપતા જેમ કે કુર્નૂલ પોલીસ અધિકારીઓ જણાવ્યું કે જેમ કે ચિલકાલામાં જેમ કે પાસે એક બોલેરો જેમ કે લોરી વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી, જેમાં 10 થી 12 લોકો ઘાયલ પણ થયા હોય તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે. વધુ વિગત જણાવે તો અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ